માતાજીના આરાધનાના નામે કેટલાક લોકોએ ધંધો કરી રહ્યા છે। આ લાલ બત્તી સમાન કિસ્સો એ સુરતથી સામે આવ્યો છે, જે સાંભળી તમારા પગ નીચેથી જમીન સરકી જશે। આ ઘટના પાછળ આ બે વ્યક્તિ સિવાય અન્ય કોણ એ સાથે હતું તેને લઈને તપાસ શરૂ કરી। જે વાલીઓ છે અથવા માતા પિતા છે, પોતાના દીકરા છે, યુવતી છે, કિશોરીઓ છે, એમને ગરબા ક્લાસીસની અંદર મોકલે છે। જો આ કેસની અંદર કદાચિત પોલીસને સફળતા ન મળી હોત તો ક્યાંક એ દીકરી આખી જિંદગી પીડાતી હોત। આખો વિડીયો જોતા પહેલા હજુ પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। માતાજીના આરાધનાના નામે કેટલાક લોકોએ ધંધો કરી રહ્યા છે। જો તમારા ઘરમાંથી કોઈ ગરબા શીખવા માટે જાય છે અને ખાસ તમારા બહેન, દીકરી કે પછી તમારા પત્ની, તો તમારા માટે એ સૌથી મોટી ચિંતા એ આ ઘટના જોયા અને સાંભળ્યા પછી છે, જ્યાં માતાજીના નામે આરાધના કરવાની જગ્યાએ બહેનો અને દીકરીઓને ફોસલાવી, લલચાવી અને કેટલાક હવસખોરો શિકાર કરે છે। દીકરીઓને મોટા મોટા સપનાઓ દેખાડે છે અને જેના કારણે દીકરી પણ પરિવારને છોડી હવસખોરો સાથે જવા માટે તૈયાર થાય છે। આ લાલ બત્તી સમાન કિસ્સો એ સુરતથી સામે આવ્યો છે, જે સાંભળી તમારા પગ નીચેથી જમીન સરકી જશે। સુરત જિલ્લાના કિમ વિસ્તારમાંથી એક અત્યંત ચોંકાવનારી અને વાલીઓને જાગૃત કરતી ઘટના સામે આવી છે। 5 મહિના પહેલા સુરત જિલ્લાના કિમ ખાતે ગરબા ક્લાસીસમાં જતી એક સગીરાને ક્લાસીસના જ સંચાલક દેવેશ ઉર્ફે દેવસર પાંડે લલચાવી, ફોસલાવી અને પોતાના પ્રેમ જાળમાં ફસાવ્યા બાદ ભગાડી ગયો હતો। મૂળ ઉત્તર પ્રદેશના જૌનપુરનો રહેવાસી અને હાલ કિમમાં રહેતો હતો એ દેવેશ, કે જે સગીરા સાથે લગ્ન કરવા માંગતો હતો, પણ પુખ્ત વયની સગીરાને થોડા મહિનાઓ ઘટતા હોવાના કારણે સગીરાને તેઓ પોતાની સાથે એ લઈ ગયા। એક મોટો ખેલ રચ્યો અને આરોપીઓએ પોતાના મિત્ર કિમ ગામે રહેતા હતા કે જે સંજીત કુમાર યાદવ, જેની મદદ લીધી અને સગીરાનો ખોટો જન્મનો દાખલો બનાવ્યો, રજિસ્ટ્રાર કચેરીમાં રજૂ કરી અને લગ્નની નોંધણી પણ કરાવી। સમગ્ર બાબતની જાણ સગીરાના વાલીઓને થતા તેઓએ પગ નીચેથી જમીન સરકી ચૂકી હતી। જે દીકરીને તેમણે માની આરાધના કરવા માટેના એ ગરબા શીખવા મોકલ્યા હતા, એ દીકરીને કોઈએ એ લાલચ આપી અને ફસાવી। જે દીકરીને એ પિતા તરીકે એક એવું સ્વપ્ન જોઈને બેઠા હતા કે માની આરાધનામાં મારી દીકરી એ ગરબા શીખશે અને જ્યારે 9 દિવસની આરાધનાનો સમય હશે ત્યારે મારી દીકરી એ સર્વોચ્ચ ગરબા રમશે, પરંતુ એ પિતાને ક્યારેય ખ્યાલ નહોતો કે તેમની દીકરી સાથે આ પ્રકારની ઘટના બનશે। કિમ પોલીસ મથકે જ્યારે પરિવારની ફરિયાદ નોંધાઈ હતી એ બાદ પોલીસે હરકતમાં આવી। આરોપી ભાગી જવામાં સફળ રહ્યો હતો, પરંતુ તેમ છતાંય પોલીસે બાતમીદારોને કામે લગાડ્યા હતા અને 5 મહિના બાદ ચોક્કસ બાતમીના આધારે સગીરાને ભગાડી લઈ જનાર મુખ્ય આરોપી દેવેશ અને તેના સહયોગી સંજીવ કુમારને ઝડપી પાડી। આખી આ ઘટનામાં પોલીસે 3 દિવસના રિમાન્ડ પણ આરોપીઓના મેળવ્યા। આ ઘટના પાછળ આ બે વ્યક્તિ સિવાય અન્ય કોણ એ સાથે હતું તેને લઈને તપાસ શરૂ કરી। દીકરીને કેવી રીતે બોલાવી, ફોસલાવીને લઈ જવામાં સફળ રહ્યા હતા તેની તપાસ પણ કરી। જોકે દીકરીએ હાલ આખી આ ઘટના મામલે પરિવારને એક પણ શબ્દ હજી સુધી ન કહ્યો હોવાની પણ વાત એ સામે આવી રહી છે। આ કેસની તપાસ દરમિયાન જે ખુલાસાઓ થયા છે તેને લઈને સુરત ગ્રામ્યના ડીવાયએસપી બીકે વનારે શું નિવેદન આપ્યું એ પણ સાંભળો। સુરત ગ્રામ્ય જિલ્લાના કિમ પોલીસ સ્ટેશન ખાતે આજથી 5 મહિના પહેલાં એક ગુનો રજીસ્ટર કરવામાં આવેલો। એ ગુનો જે છે એ પોક્સો એક્ટ તથા ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો
તળે દાખલ કરવામાં આવેલો. બનાવની હકીકત એવી છે કે આ કામના જે ફરિયાદી છે એમની દીકરી જે સગીર વયની છે તે કીમ ખાતે કોઈ ગરબા ક્લાસીસમાં જતી હશે અને ત્યાં ગરબા ક્લાસીસમાં ગરબા ક્લાસીસના સંચાલક છે જે હાલના ગુનાના આરોપી છે એમની સાથે સંપર્કમાં આવતા આ કિશોરીને લલચાવી ફોસલાવી અને લગ્ન કરવાની લાલચ આપી એને ભગાડી ગયેલ હતા અને આ કામના આરોપી છેલ્લા 5 મહિનાથી વોન્ટેડ હતા. આ બનાવ અનુસંધાને આ આરોપીને કીમ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર તથા સ્ટાફ દ્વારા જુદા જુદા સોર્સિસ તથા હ્યુમન ઇન્ટેલિજન્સ તથા અન્ય રીતે ઇન્ટરસેપ્ટ કરી અને ગઈ 11 તારીખે એરેસ્ટ કરવામાં આવેલો છે. દિન 3ના રિમાન્ડ લેવામાં આવ્યા છે. રિમાન્ડ દરમિયાનની પૂછપરછ દરમિયાન એવી હકીકત જણાયેલી છે કે આ કામના જે આરોપી છે દેવેશ ઉર્ફે દેવસર પાંડે હાલ કીમ રહે છે અને મૂળ જોનપુર યુપીના રહેવાસી છે. એમણે એમના મિત્ર સંજીત કુમાર યાદવની મદદ લઈ અને આ જે કિશોરી છે એ માઇનોર હોવાથી એની સાથે લગ્ન કરી શકે એવી સ્થિતિ ન હોવાથી એને મેજર બતાવવા માટે થઈને એનો જન્મનો દાખલો છે એ સંજીત કુમાર યાદવની મદદથી ખોટો બનાવેલો અને લગ્ન નોંધણી કરવા માટે થઈને રજિસ્ટ્રાર છે એની સામે એ રજૂ કરેલો અને એના કિશોરી સાથે પોતે લગ્ન કરેલા. આ જે બનાવ છે એની અંદર જે ફોર્જરીની કલમો છે એ ઉમેરવામાં આવેલી છે. સંજીત કુમાર ઉપરાંત પણ એક આરોપી એમાં સંડોવાયેલ હોવાનું તપાસ દરમિયાન ખુલેલું છે. અન્ય કોણ આ ગુનામાં સંડોવાયેલું છે, આ ફોર્જરી ક્યાં કરવામાં આવેલી છે, અન્ય કોઈ પણ પ્રકારના બીજા ગુના આચરેલ છે કે કેમ એ દિશામાં હાલ પોલીસ રિમાન્ડ તળેના જે બંને આરોપીઓ છે દેવેશ અને સંજીત કુમાર બંનેની વિગતવારની પૂછપરછ ચાલુ છે. આ બનાવ અનુસંધાને પોલીસ દ્વારા એવી અપીલ કરવામાં આવે છે કે જે વાલીઓ છે અથવા માતા પિતા છે પોતાના દીકરા છે, યુવતી છે, કિશોરીઓ છે એમને ગરબા ક્લાસીસની અંદર મોકલે છે અથવા જીમમાં મોકલે છે તો ખરેખર આવા બનાવની અંદર વાલીઓ છે અથવા માતા પિતાએ વેરીફાઈ કરવું જોઈએ કે ત્યાં જીમ સંચાલક છે કે ક્લાસ સંચાલક છે એનું એન્ટિસિડન્ટ શું છે, એની ફેમિલી હિસ્ટ્રી શું છે, એનું કેરેક્ટર હિસ્ટ્રી શું છે એ તમામ તપાસ કરી અને વેરીફાઈ કરી અને એ ક્લાસીસમાં એમને જવા માટે આગ્રહ કરવો જોઈએ. એ ઉપરાંત આ બાબતે યુવતી અને કિશોરીએ પણ એલર્ટ રહેવું જોઈએ જેથી આવા બનાવો બનતા અટકી શકે. કેમ કે આવા બનાવને અંતે અલ્ટિમેટલી ક્યાંય કોઈ જગ્યાએ સામાજિક રીતે અથવા ક્યાંય કોઈ જગ્યાએ માનસિક રીતે ડિપ્રેશનમાં યુવતીઓ અને કિશોરીઓ આવતી હોય છે અને જેના કારણે એમને ઘણું સહન કરવું પડતું હોય છે. આ ઘટના બાદ સુરત જિલ્લા પોલીસ દ્વારા વાલીઓ માટે ખાસ અપીલ કરવામાં આવી છે. વાલીઓ જ્યારે પણ પોતાની દીકરીને જીમ કે ગરબા ક્લાસમાં મોકલવાનું હોય ત્યારે સંચાલકનું બેકગ્રાઉન્ડ, તેનું ચરિત્ર અને પારિવારિક ઇતિહાસ ચોક્કસપણે તપાસવો જોઈએ. આજે ખાસ યુવતીઓને પણ સતર્ક રહેવાની સલાહ પણ પોલીસે આપી છે, કારણ કે આવા બનાવોએ યુવતીઓને સામાજિક અને માનસિક રીતે પાયમાલ કરે છે. જો કે આ માત્ર સુરતનું એક દાખલારૂપ ઉદાહરણ માટેનો આ કિસ્સો છે, પરંતુ આ પ્રકારની ઘટના એ ગુજરાતના અનેક મોટા શહેરોની અંદર બને છે કે જ્યાં માની આરાધનાને કેટલાક લોકોએ ધંધો બનાવીને જ્યારે બેઠા છે ત્યારે આ પ્રકારની ઘટનાનો સૌથી વધુ ભય રહે છે. જે ઘટના સુરતના ગ્રામ્ય વિસ્તારમાં બની છે, આવી ઘટનાઓ અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ જેવા શહેરોની અંદર નવરાત્રિના 3 મહિના પહેલા અને માની આરાધનાના 9 દિવસ દરમિયાન અસંખ્ય બનાવો બને છે. પરંતુ એક વાત ચોક્કસ છે, દરેક પરિવારની અંદરથી જ્યાં બહેન દીકરી કે પોતાની પત્ની આ પ્રકારના જીમ અથવા તો ગરબા ક્લાસની અંદર જાય છે તો એકવાર ચોક્કસથી તમારે ત્યાં પણ મુલાકાત કરવી જોઈએ. સંચાલકો કોણ છે, ગરબા ક્લાસ કોણ ચલાવી રહ્યું છે ને ત્યાં આવતા દરેક વ્યક્તિની માહિતી પરિવારના સભ્યોને હોવી જોઈએ. જો આ ઘટનાની અંદર પોલીસે 5 મહિના બાદ સતર્કતાથી કામગીરી જે કરી છે એમાં દીકરીને તો પોતાના ઘરે લાવ્યા પરંતુ આરોપીઓને પણ ઝડપી પાડ્યા છે. જો આ કેસની અંદર કદાચિત પોલીસને સફળતા ન મળી હોત તો ક્યાંક એ દીકરી આખી જિંદગી પીડાતી હોત. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીઓન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે. જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો.
હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.